નમસ્કાર, ફેક્ટ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું સંગીતાયન ચૌધરી, વ્યારા, જિલ્લો તાપી, ગુજરાત. આજે મન થયું કે વર્ષા ઋતુની અંદર કોઈક અલગ જગ્યાએ પહોંચી જવાય, તો આજે હું અહીંયા ઉનાઈ જે દેશી ન્યૂઝ જે શૈલેષભાઈ અહીંયા જે ચલાવે છે, તો એમના સ્ટુડિયોની અંદર આજે અહીંયા અમે આવ્યા છે અને ખરેખર બહુ જ આનંદ થયો કે આ સુંદર મજાનો સ્ટુડિયો જોઈને કે એક રિયાલિટીની દુનિયા પણ કંઈક છે એવું જોવા મળ્યું. તો શૈલેષભાઈને આજે આપણે મળીશું. ફેક્ટ ઓફ ઇન્ડિયાના દરેક મિત્રોને એમને આપણે તમારા વતી હું એમને આવકારું છું અને ખરેખર એમની જે ઝળહળતી જે કારકિર્દી છે, એમની જે સફળતા છે, એના વિશે જાણવા માટે આપ સૌ આતુર હશો, કારણ કે એક વિશિષ્ટ વ્યક્તિને આપણે મળી રહ્યા છીએ. તો એક જર્નાલિઝમ તરીકે પણ અને એની સાથે સાથે એક સુંદર મજાના વાંસની જે વસ્તુઓ બનાવે છે, એક કલાકાર તરીકે પણ એમણે જ્યારે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તો એમના વિશે આપણે જાણીએ. શૈલેષભાઈને આપે આ જે તમારી જળવંત જે કારકિર્દી શરૂ કરી, તો એના વિશે આપ જણાવી શકશો? હા, મેં શરૂઆતમાં તો કોલેજ કરી હતી આર્ટ ટીચર ડિપ્લોમા. પછી મેં મારો પોતાનો સ્ટુડિયો ચાલુ કર્યો અને ત્યારબાદ મેં 2010માં ન્યૂઝનું ચાલુ કર્યું હતું. 7થી અમે દિવ્ય ભાસ્કરમાં કામ કરતા હતા. પછી 10માં મેં છોડી દીધું. પછી મેં બિઝનેસમાં રૂજ્યો હતો, એ મેં આગળ કર્યો. 10 વર્ષ મેં બિઝનેસ જ કર્યો. પછી મને લોકડાઉનમાં થયું કે લોકોની સમસ્યા બહુ છે, ખાસ કરીને આપણો આદિવાસી અને ટ્રાઇબલ વિસ્તાર છે આપણા વિસ્તારમાં. એ વિસ્તારમાં લોકોની સમસ્યા છે, પણ લોકોની સમસ્યા હલ થતી નથી. બધા ન્યૂઝપેપરોમાં બધાને ન્યાય નથી મળી શકતો. તો મને એમ થયું કે આપણી પાસે નોલેજ છે, તો આપણે એક શરૂઆત કરીએ. જો સક્સેસ થયા તો લોકોના કામ થશે, નહીં તો ચાલશે આપણી જિંદગી. એટલે અમે મારા સ્ટાઇલમાં જ મને જે પ્રમાણે આવડતું હતું, મારા મગજમાં ચાલતું હતું કે મારે ન્યૂઝ 50 જણા એક જ ન્યૂઝ કરે છે, તો મારા ન્યૂઝ કેમ લોકો જોશે, એ મેં મનમાં બેસાડ્યું કે મારા ન્યૂઝ કેમ લોકો જોવા મજબૂર થશે કે કેમ જોશે, તો મેં એના પર કામ કર્યું. મેં એ પ્રમાણે મારી સ્ટાઇલમાં ન્યૂઝ લેવાનું શરૂ કર્યું. મારા 2-4 ન્યૂઝ મિત્રો છે, એમણે મને કીધું કે શૈલેષભાઈ તમે આ રીતે નહીં પણ આ સ્ટાઇલમાં કરો. તો મેં કીધું નહીં, મને મારી સ્ટાઇલમાં જ કરવા દઉં. જો હું સક્સેસ થયો તો નહીં તો પછી રેગ્યુલર તો ચાલી છે. પણ મને નસીબ એવું હતું કે મેં મારી જે સ્ટાઇલ હતી ને મેં જે રીતે પ્રેઝન્ટ લોકોની આગળ કરું, મારા વિચાર હતા, મને લોકોના જે વિચાર હતા, મને એ લોકોની સાથે મેચ થયા. હું જે વિચારતો હતો તે સમગ્ર વિસ્તાર વિચારતો હતો, સમગ્ર વિસ્તારના લોકો વિચારતા હતા. એટલે એ વિચારથી લોકોને મારી વિચારસરણી ગમી ને એક જ મહિનામાં મેં ચેનલ મોનિટાઈઝ કરી દીધી. એક જ મહિનામાં 2.5 લાખ વ્યૂ આવી ગયા ને 3જા મહિને મને પેમેન્ટ મળતું થઈ ગયું. અને આજે 1.5 વર્ષ પૂરા થવાના મારા 26,000 સબસ્ક્રાઈબર છે અને 6 મિલિયન ઉપર વ્યૂ છે ટોટલ. ખૂબ જ સરસ. એમ કહેવાય છે ને કે પેન ઇઝ માઇટિયર ધેન અ સ્વોર્ડ. શૈલેષભાઈએ સાબિત કરી દીધું, એક પત્રકાર તરીકે આટલું આદિવાસી વિસ્તારની અંદર, અને એમ કહેવાય કે આખો સમગ્ર ટ્રાઇબલના અવાજને એમણે બુલંદ બનાવી દીધો. એટલે દરેકની સમસ્યા જે એમણે રજૂ કરી, અને ખાસ કરીને લોકડાઉન સમયે પણ એમણે આદિવાસીઓની વાચા આપી, તો એ ખરેખર બહુ જ એક ઝળહળતી સફળતા કહી શકાય. અને આ કાર્ય શૈલેષભાઈ આપ હંમેશા કરતા રહો અને એક સરસ મજાનું તમે એક સ્થાન તમારી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો, એ માટે અમે અમારી ચેનલ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ.